ઘરે નાની છોકરી હે અને ખાવા વાળા અમે ઘરમાં 3 જણા. એક હાંધી ને 13 તૂટે એના જેવું હે. તો દેણું એટલું વધી ગયું હે, શું કરવું કઈ સમજાતું નથી. કેમ રૂપિયા કમાવું, કેમ ભેગું કરવું, ઘરમાં અન્નનો દાણોય નથી. આ ગાભાઈ જૂના કોઈ હવે લેતું નથી. ગાભાનો પોટલો લઈને ગામે ગામે શેરી શેરીએ રખડું, કોઈ ગાભા લેવાય તૈયાર નથી. શું કરવું કઈ વેપાર નથી થતો, કોઈ મજૂરી દાડીએ નથી રાખતું. ગરીબી હાવ અમારા ઝૂંપડે આટો લઈ ગયો. શું કરવું? લાવ ઘરે જાઓ, કઈક રસ્તો થાય. એ તમને કહું, આજે કાંઈ કામ ધંધો થયો કે નહીં? ના રે ના, કાંઈ કામ ધંધો નથી થયો. આ જૂના ગાભા કોઈ લેતું નથી અને નવા માલ ભરવાના આપણી પાસે પૈસા નથી. ક્યાંથી નવો માલ ભરવો? આ જૂના ગાભા શેરી ગલીએ એટલો રેખડો પણ કોઈ લેવા તૈયાર નથી થતું. તો કાંઈ ધંધો નથી થયો. હા હો, તમારી તો સાચી વાત છે. આપણી આ કેવી કઠણાઈ! આપણી તો ગરીબી હાવ ક્યારે ચાહે કોણ જાણે. અને આપણા ગરીબ ઝૂંપડામાં તો ગરીબી હાવ આટો લઈ ગઈ છે. હવે આપણે શું કરશું? સાચી વાત છે, આ હાવ ગરીબી આટો લઈ ગઈ. જેમ વાવાઝોડું આવે ને ધૂળનો ભરડો લઈ જાય ને એ રીતે આપણા ખોરડે આ ગરીબી આટો લઈ ગઈ. હાવ ભરડો લઈ ગયા ગરીબી તો. હવે કોણ જાણે શું થાય. આ દીકરી આપણી કઈ વારની રોવે હે. ખાવું હે ખાવું હે અને ઘરમાં એક અન્નનો દાણો નથી. તો તમે હટાણું કરી આવો તો આ દીકરીને તો હું ખવડાવું. હું હટાણું ક્યાંથી લાવું? આ કઈ કામ ધંધો થતો નથી, મજૂરીએ કોઈ રાખતું નથી. અને ગામમાં કરજ એટલું થઈ ગયું હે ને કે વ્યાજમાં પૈસા લેવા જાય ને વ્યાજનું વ્યાજ આગલું આપણી પાસેથી માગે છે. કમાઈ શું વ્યાજમાં જ નાખવાનું? શું કરવું કઈ સમજાતું નથી. ક્યાંથી રૂપિયા લાવવું, ક્યાંથી હટાણું ભરવું, ક્યાંથી પેટ ભરવું આપણું કઈ ખબર નથી પડતી. સમજાતું નથી. હવે તો શું કરવું? જો આ પોટલામાં એક રોટલી હે, હાલે બાજુવાળા બેન ગાયને નાખતા હતા ને તો મેં લઈ લીધી. ગાયના મોઢાનું લઈ લીધું. આપણે તો કેવા પાપિયા, આપણા છોકરાના પેટ ભરવા આટું થઈને. આ રોટલી તું ખવડાવી દેજે. હા લાવો, આ રોટલી ને ઘરમાં મરચું પડ્યું છે તો એ દીકરીને ખવડાવી દઉં. તેનું પેટ તો ભરાશે અને ખાઈને હુઈ જાહે. ભલે જા ખવડાવી દે એને. બચારી મારી દીકરી કેવી ભૂખી થઈ હે. આમ જોતો ખરા, ખાવા ઘરમાં અન્નનો દાણોય નથી. કેમ મારું ઘર હું હલાવું? કદાચ હું ભૂખો રહી શકું, મારી વાયડી ભૂખી રહી શકે, પણ આ છોકરી બિચારી કેવા દિવસો અમારા. હવે તમે જઈને કઈક હટાણું લઈ આવો ને. 3 દિવસ છે તમે મેં કઈ ખાધું નથી અને હવે ઘરમાં તો કાંઈ નથી રહ્યું, મરચું નથી રહ્યું. તો હું દીકરીને વાટીને ખવડાવું.
જાવ ને, કાંઈક તો તમે લઈ આવો હવે જઈને. લાવ થેલી. જો કોક દુકાન વાળો આપે ને તો હટાણું લઈ આવ, અને કદાચ ઈ દુકાને મજૂરી કરવાનું કે ને તો મજૂરી કરવા રહી જાવ, પણ છેલ્લે હું હટાણું લેતો આવું ભલે. હા ભલે, જાઓ. શું કરવું કાંઈ સમજાતું નથી. દુકાનદાર પાસે હટાણું લેવા ગયો તો ના પાડતી હતી કે નથી દેવું હટાણું, નથી કોઈ મજૂરી રાખતું. હું શું કરું, ક્યાંથી હટાણું લાવું, મારા છોકરાનું કેમ પેટ ભરવું? આ 3 દિવસ એમનો દાણો મોઢામાં નાખ્યો નથી કોઈ. અમે કોઈ હટાણું દેવા રાજી નથી બાકીમાં. લાવ ઘરે જાવ, કઈક થાશે બીજું શું. એ ભિખારણ, ઓલા તારા ધણી નાસ્તો કેમ ગયો? આમાં હે ને ઘરમાં કેમ ગયો? અરે માલકીન, તમે આવો આવો. અરે એ તો ગામમાં હટાણું કરવા ગયા હે. કેમ તમારા જમાઈ ઘરે આવવાનું થયું? આવો ને. એ આવવાનું એટલે થયું, આ 6 મહિના પૈસા નથી દેવા આવતો. હવે પૈસા દેવાનું થાય છે કે આ ગામની બહાર કાઢું મારી મારીને? સમજતા જ નથી. ના માલકીન, આ પૈસા આવે ને એટલે તમને આપી જ દેવાના હે. તમે આવું ન કરતા, અમને ગામની બહાર તમે ન કાઢતા. માલકીન, આપી જ દેહી, પૈસા આવશે ને એટલે અમે. યા માલકીન શું વાત કરે હે? અહીંયા જવું જ નથી. જો અહીંયા જઈશ ને તો આખું ગામ ભેગું કરશે અને આબરૂના કાકરા કરશે. છેટો જ ઉભો રહો, એ વહી જાય ને પછી હું જાઉં. એ વ્યાજનું વ્યાજ ચડી ગયું હે. તારો ધણી મારા હઠેટે આવ્યો ને તો સમજી લેજે હાયલો હે. સારું થયું આજે રીનુના પપ્પા નહોતા. જોઈ હોત ને તો અહીંયા જ માર્યા વગર ન મૂકત. શું થયું? માલકીન આવ્યા તા, કઈ બોલ્યા? સારું થયું તમે અહીંયા નહોતા, નગર તો જોવા જેવી થાત. એ મને એમ કહેતા હતા કે તારો ધણી મને પૈસા દેવા હજી નથી આવ્યો. 6 મહિના થઈ ગયા, 1 રૂપિયો નથી દીધો. એ કે હવે તમારા ગામમાં રહેવું છે કે નથી રહેવું, નકર તમને કે માર્યા વગર નહીં મૂકું, એવું કઈ ગઈ. શું કરવું કઈ સમજાતું નથી. કેમ રહેવું આ ગામમાં કઈ ખબર નથી પડતી. હવે તો આ કેવા ભાઈ ગાબડા. હવે તો કઈ કામ ધંધો નથી રહ્યો, ઘરમાં એક અનાજનો દાણો ખાવા નથી રહ્યો. આપણે બે માણા ભૂખ્યા રહી હતી. આપણે નાની છોકરીને અમારે કેમ ભૂખી રાખવી? હવે તો સાચી વાત છે. શું કરવું? આ નસીબ આડું પાંદડું આવી ગયું. કઈ સમજાતું નથી શું કરવું. આ જીવન જીવી, પણ કેવું જીવન જીવી હે? હાવ નકામું થઈ ગયું છે આ જીવન. શું કરવું કઈ સમજાતું નથી. નથી ઘરમાં અન્નનો દાણો કે નથી કઈ કામ કે શું કરવું. આવું જીવન જીવું એના કરતા તો મરવું હારું હો. લાવ ને મરી જ જાવ. આ દુઃખ હવે મારાથી નથી જોવાતું. લાવ એક કામ કરું, આ બધા હુતાય ને ત્યાં હું મારો જીવ ત્યાગી દઉં. પણ ક્યાં મરું? ઓલા નદી કાંઠે, શમશાનની કાંઠે નદી હે ને, ત્યાં મારું જીવ પડતો મૂકી દઉં. મને કોઈ જોઈ નહીં અગે અને નહીં કાંઈ. અને મારી પત્નીને થશે કે આ ક્યાંક કમાવા વહી ગયા લાગે છે. લાવ એમ જ કરું.
આજે હું મરી જ જાઉં. લાવ, હું અહીંયાથી નદીમાં પડીને મરી જાઉં. અરે આ કોણ દુખિયારો છે જેનો જીવ દેવા આવ્યો છે? અરે આ કોણ છે જે મારા મઠ મંદિરની સામે મચ્છુ નદીના કાંઠે ઊભો ઊભો સામે નિહાકો નાખે છે? આ કોણ છે અને શું એને ઘર પરિવાર નથી? અરે દીકરા, આ તો શું કરવા જઈ રહ્યો છે? અરે મારા દીકરા, તારા ગરીબ ખોરડે તારી પત્ની અને તારી નાની દીકરી તારી રાહ જોઈને બેઠી છે. મારા દીકરા, તારી નાની દીકરી કાસ લઈને બેઠી છે કે મારા બાપુ ક્યારે આવશે. અને મારા દીકરા, તું તારી નાની દીકરીને અનાથ કરવા બેઠો છે. લાવ, આજે હું મેરડી તારી બુદ્ધિ ફેરવું. જા દીકરા, ઘરે જા. તારી દીકરી તારી રાહ જોવે છે. ઘરે જા. જો હું નદીમાં પડીને મરી જઈશ તો પછી મારા ઘર પરિવારનું શું? મારી પત્ની અને મારી દીકરી તો હાવ નોધારા થઈ જશે. એ કેમ જીવશે? જો હું જ હિંમત હારી જાઉં અને હું આપઘાત કરી લઉં, કમોતે મરી જાઉં તો મારા ઘર પરિવાર શું કરશે? ના ના, એવું નથી કરવું. લાવ, હું ઘરે પાછો વહી જાઉં. અરે દીકરા, તારે તારા ઘરના હટાણાની ચિંતા હે ને? જા, આજે હું કાળી ઓઢડી વાળી બાઈ બની તને તારા ઘરનું હટાણું દઈ જઈશ. હું કોણ? મેલડી બાપ, મેલડી. અરે આ શું? આ બાઈ ક્યાં ગઈ? આ કાળું ઓઢણું ઓઢીને આવી તેના થેલી મારા હાથમાં દઈ ગઈ. કોણ હતું? અને આમાં શું હે? અરે આમાં તો હટાણું હે. અરે આ કોણ દઈ ગયું હટાણું? કઈ સમજાણું નહીં. લાવ, ઘરે જાઉં. જો દીકરા, જા,
મેં મેલડી આજે તને પાછો વાળ્યો. જા દીકરા, આ અનાજ ખાઈ અને તું અમીનો ઓટકાર ખાજે. હું મેલડી તને જમાડું બાપ. એ જો હટાણું લઈ આવ્યો, જો અરે હટાણું લઈ આવ્યો, રાંધી નાખ અને દીકરીને ખવડાવી દે. શું સ્વામિનાથ, તમે હટાણું લેવા ક્યાંથી લેવા? પૈસા ક્યાંથી આવ્યા? ઈ જ નથી ખબર પડતી કે પૈસા ક્યાંથી આવ્યા, ક્યાં ગયો તો, આ હટાણું કોણે દીધું કાંઈ ખબર નથી પડી. શું વાત કરો સ્વામિનાથ? કોણ હતું ઈ? આ હટાણું કોણે આપ્યું તમને અને તમે ક્યાંથી લઈ આવ્યા? કાંઈ ખબર નથી ક્યાંથી લઈ આવ્યો, પણ જેને દીધું એનું હાલે તું રાંધી નાખ ને અને દીકરીને ખવડાવી દે. હા લાવો, આ જેને દીધું એનું ભગવાન હારું કરે. આ ગરીબીના સમયમાં જેને આપ્યું એને હારાવાના થાય. હા, આવા સમયમાં તો હગાઈ કામ નથી આવતા. આ જેને દીધું એનું ભગવાન ભલું કરે. હા, અત્યારે તો આપણા સગા સંબંધી આપણાથી મોઢું ફેરવી લીધું છે. અત્યારે તો આપણે આવા સમયમાં કોઈ કામ નથી આવતું. હા, કાકા એને બધાએ જો આપણી જમીન પડાવી લીધી અને વેચીને બાપુજીની જમીન ઈ બધાએ ખાઈ ગયા. આપણા બાપનું હકનું હતું તો આપને ન દીધું. અત્યારે આપણે આવા દિવસો જોવા પડે, એની હિસાબે શું કરવું? હા હારું, ભલે હાલો. હું જે હોય આપણે જૂનું કાંઈ યાદ નથી કરવું. અને હવે હું જઈને રાંધી લઉં. હું રાંધી નાખ, લાવ હું ઢીંગુને થોડીક વાર રાખું. આવતી માં દીકરી ભૂખ લાગી છે ને, હે તાર બા રાંધી નાખે હો માં દીકરો. હો આ છોકરી બવે દીકી કઈ નથી ખાતું. ભૂખ લાગી છે ને, હારે જાવું હે તાર બા હારે જાવું, જા માં દીકરો જા. કોણ દઈ ગયું હશે? કોણ હશે? અરે દીકરા, બહુ ઝાઝા વિચાર ન કર. હું મસાણની મેલડી દીકરા. જો કોઈ દુખ્યો માણસ મારા મઠ મંદિરની સામે આવી અને ઊંડો નિહાકો નાખે અને જોઈને તો દુઃખનો પ્યાલો કરી અને હું પી ન જાઉં તો તમારા શમશાનના બેસણેલા છે મારા દીકરા. તો હું શમશાનના જુગ ઝાડવાની દેવી મેલડી ને દીકરા. મેલડી હે મેલડી, આ સપનું હતું? હા હા, સપનું જ હતું. દીકરા, સમય આવવા દે. હું મેલડી તારા સન્મુખ પણ આવીશ દીકરા. લાવ આજે ઓલા નાથાના ઘરે ઉઘરાણી કરવા જવાની હે પૈસાની. કેદુનું એક તો વ્યાજ ચડી ગયું હે ને મને દેતો નથી. આ તો જાવું જોશે. લાવ એ ઊભો અહીંયા જાતે હોંડા રાખ. હાલો હું જાઉં હો, પેપર આટો મારતો. એ નાથિયા ઘરે છો તો? એ માલકીન અત્યારમાં આવ્યા? આવો આવો, બોલો શું કામ હે? શું નાથિયા, તું મને જોઈને આમ કેમ ભાગાસ? ના ના, ભાગતો નતો. હું ગામમાં હટાણું કરવા જતો તો. કોક મજૂરી રાખે તો 2-5 રૂપિયા આવે તો હટાણું કરીને ઘરમાં ભરી દઉં. એ બાબતે હું જાતો તો બારે. લે જ્યાં શું મારા હામો અજાણ્યો થાય છે? તને શરમ નથી આવતી? લે હજી તો પૂછે હે કે તમારે કેમ આવવાનું? એ શર્મા શર્મા, હવે તારે પૈસા દેવાના હે કે તારે માર ખાવો હે? ના ના, પૈસા તો દેવાના જોઈને. એમ શું કામ તમે વાત કરો હો? જો મજૂરીએ જાઉં અહીંયાથી પૈસા આપે ને એટલે તમને હું આપી જઈશ. પૈસા આવે એટલે આપી જઈશ. આવી શું જાય? 6 મહિના થઈ ગયા, હજી એનો વ્યાજ તો મને આપ્યું નથી અને પાછો આવી જાય. પાછો કેસ કે હું તને દઈ દઈશ, પણ કેદી એનો સમય તો કાંઈક હોય તો ખરી ને. કીધું તો ખરી કે જેથી પૈસા આવે એટલે તમને આપી જઈશ. મેં ક્યાં તમને ના પાડી કે નથી દેવા એમ પૈસા? પણ તારી પાસે તો કોઈ પૈસા જ નહીં આવે, શું અમારે ભૂલી જવાના? ના ના, એવું નથી માલકીન, હું આપી જઈશ પૈસા. તારી પાસે તો કાંઈ લઈ લેવાનું હે નહીં. તારે બેડીને તાર છોકરીને હું લઈ જાઉં, નોકરની જેમ રાખી. જેથી તાર પાસે પૈસા આવે તેથી તું લઈ જાજે. ના ના, આવી શું વાતો કરો માલકીન? ના, એવું ન કરો. એવું જ કરવું એ. હું તમારા પગે પડું, એવું ન કરો. હલે આમ ઊભી શું છો? તારી છોકરીને નામ કાંઈક મને આમ હાલતી નથી ને કહું તારા ઘરોડા નાખી ન દઉં તો કા ભેગો પાડી દઈશ. અરે સ્વામિનાથ,
હવે તારા સ્વામીનાથને શું પૂછાસ? આમ થા હતી ની હાલ. ના ના માલકીન, એવું ન કરો. નાના માણા ઉપર થોડીક દયા ખાવ. મારા બાયડી છોકરાને તમે લઈ જાશો તો મારું કોણ? એટલું તો તમે વિચાર કરો. આવું ન કરો, થોડીક દયા ખાવ માલકીન. રેવા દે માલકીન, રેવા દ્યો. મૂકીએ ને હું માર ધણી મૂકીને. આમ તારે મૂકીને આવું જશે. થા હતી ની ઉપાડતા છોકરીને હલાય. જેથી તેદી તારી પાસે પૈસા થાય ને તેદી આવી મહિને ઉપાડી જાજે. તાર લાગી તો હું મારા ઘરે નોકરાણી જેમ જ રાખીશ. થા હતી ની હાલ. ના ના, રેવા દ્યો માલકીન, રેવા દ્યો, રેવા દ્યો. તું નહીં માની ભણે. એ રેવા દ્યો માલકીન. એ માં, એ માં, રેવા દ્યો માલકીન. એ રેવા દ્યો માલકીન, મારો માં લાગે હે. 6 મહિના થઈ ગયા. વે ચડી કે પૈસા ન દે તો માર તો ખાવા પડે ને. ખોટી દેવાની જરૂર આને. ઊભી ની જા, માટી ની જા આને. હાલ. અરે મૂકી દ્યો. અરે મૂકી દ્યો. અરે સ્વામીનાથ, અરે સ્વામીનાથ. આમ હાથી ની ખાને તારા નાખ્યાને ઘડીક મુખ પડતી ન. પૈસા ન દેતો. ગયા 6 મહિના આવી ગયા. અરે સ્વામીનાથ, અરે મૂકો. અરે સ્વામીનાથ. હાલ આમ ઘર ભેગી ની તા 6 મહિના થઈ ગયા. મને વ્યાજ ના દીધું. પછી નાખ્યા વાળા સ્વામીનાથ હાથી ની. હાલ. ભલે પડ્યા હોય. કાઈ કામ નથી. હાલ સ્વામીનાથ વાડી. પાણી, પાણી, પાણી. મેલડી, માં મેલડી. પાણી, માં મેલડી. પાણી, માં મેલડી. પાણી, માં મેલડી. અરે મારા દીકરા, તે મને મેલડીને યાદ કરી. અરે મારા દીકરા, હું મેલડી આવું છું. મારા દીકરા, હું મેલડી આવું છું તારા વારે. મારી મેલડી આવે મલપતિ અને જેની ડોકમાં એકાવન હાર પણ હાર મેલડી નો એઠો મેલાય નો અરે તે દી હારમાન મેલડી હકારા કરે મારી તોરણીઓ લીમડો અને મારી તને માં ભગવતી વાલો લાગ્યો. અરે, હું એ નીચે કેમ હૂતો તો? લે, મારી પત્ની, મારી દીકરી ક્યાં ગયા? ઘરમાં હે? આ શું? મારી પત્નીને ને મારી છોકરીને તો ઓલી માલકીન લઈ ગઈ. આ મને ધોકા મારીને પાડી દીધો તો. રાતે હું પાણી પાણી કરતો તો, મને કોક પાણી પાયું. પણ આ લાકડીઓના ઘાવ એક રાતમાં કેમ રૂજાઈ ગયા? આ શું થયું? આ માલકીન તો લઈ ગઈ. હવે મારી પત્નીને ને મારી છોકરીને એને કામ કરાવીને એને રોટલા ખવડાવશે. હવે મારું જીવનમાં કાંઈ રહ્યું નથી. એકવાર તો હું મોતને ભેટતા ભેટતા પાછો વળી ગયો, પણ હવે હું મરી જ જાઉં. હવે મારે જીવીને શું કામ? નથી મારી પત્ની કે નથી મારી છોકરી, નથી મારો ઘર પરિવાર હારે. માલકીનીએ કામ કરાવશે પણ 2 ટકના એને રોટલા તો દેશે. એ મારા ઘરે તો 3 ટક ભૂખ્યું, પણ 3 દી ભૂખ્યું રહેવું પડતું. કઈ ખાવા ન મળતું 5 દી સુધી. અહીંયા એને કામ કરાવશે પણ બદલામાં 2 ટકનો રોટલો તો ખવડાવશે. લાવ, હવે હું મરી જ જાઉં. હવે જીવીને શું કરવું?
હવે મરી જ જાઉં. હે શમશાનની માં મેલડી, અઢી આકડી વાળી માં મેલડી, લાવ મારા ગરીબનું જો માતા સાંભળતી હોય ને તો મારા ઘર પરિવારની, મારી પત્નીની, મારી છોકરીની ભલામણ કરતો જાવ કે હું તો જાઉં પણ તું એનું ધ્યાન રાખજે. લાવ માં મેલડીને હું ભલામણ કરતો જાઉં. જય માતા મેલડી. હે માં મેલડી, મેં તો કદાચ સપનામાંય તમારું નામ લઈ લીધું હોય માં. તમારું નામ કોઈ દી મારા હૈયે કે મારા હોઠે નહીં આવ્યું હોય માં મેલડી. માં મારી ભક્તિ પણ કાંઈ ન કહેવાય માં. કોઈ દી મેં ભક્તિ પણ નથી કરી માં. હે માં, હું તો એક ગરીબ દરિદ્રતા વાળો માણસ માં. આજે મારી ઉપર દુઃખ તૂટી પડ્યું હે માં. આજે દુઃખ મારાથી જોવાતું નથી મારી મેલડી. માં જો તમે કદાચ આ ગરીબનો અવાજ સાંભળતા હોય ને માં, તો આજે હું તમને એક ભલામણ કરવા આવ્યો માં કે હું મારો જીવ આ સામે મચ્છુ નદીમાં મૂકવા આવ્યો માં. હું મારો જીવ અહીં મૂકવા આવ્યો માં. કદાચ માં મારી વાત સાંભળતા હોય ને માં, તો મારા ઘર પરિવારનું ધ્યાન રાખજો. મારે નાની દીકરી છે અને મારા ઘરના છે, એનું આગળ પાછળ કોઈ નથી માં. હું તો મારો જીવ મૂકી દઉં માં, પણ મારા ઘર પરિવારનું ધ્યાન રાખજો માં મેલડી. ધ્યાન રાખજો માં. હું મચ્છુ નદીમાં મારો જીવ મૂકી દઉં માં, પણ જો તમને ભલામણ કરવા આવ્યો, તમે મારી વાત સાંભળતા હોય ને માં, તો આટલો મારો વેણ રાખજો માં. મારું આટલું વેણ રાખજો. જય માં મેલડી. અરે મારા દીકરા, તું મને મેળવીને ભલામણ કરવા આવ્યો છે. અરે મારા દીકરા, તારા ઘર પરિવારને નહીં પણ હું મેળવી તને પણ ઊની આંચ નહીં આવવા દઉં મારા દીકરા. તારો પગ મારા મઠ મંદિરમાં પડ્યો છે મારા દીકરા, અને મારા ખાનકમાં જેનો પગ પડે અને એને હું મેળવી ગમો તેમ મરવા દઉં, તો મારા મેળવીના સમસાનના બેસણાલા છે મારા દીકરા, મારા બેસણાલા છે. હું મેળવી આવું છું તારા મારે મારા દીકરા. મારી મનુષ્ય સત્વન મનુષ્ય નહીં, એ તન મનુષ્ય નહીં. આજ ગયા માથે મારી મેલડી જેવી લઈ મારી મારી દોજે મારી મેલડી તારા બનાવીને રાખજે. હે માં, મારો જીવ ત્યાગું, મારા ઘર પરિવારને હચવી લેજે માં, હચવી લેજે. એ દીકરા, આ તું શું કરવા જાસ? અરે માડી, તમે કોણ? મને મરવા દ્યો, મને ન રોકો. મારું આ જીવન હાવ નકામું છે, મને મરવા દ્યો. તમે મને રોકો માં. આ દુનિયામાં હવે કાંઈ જીવા જેવું નથી મારે, મને મરવા દ્યો. અરે દીકરા, તું મને માડી કેસ અને પાછો એમ કેસ કે આ દુનિયામાં મારું કોઈ નથી. દીકરા, આ માડીને તાર દુઃખની વાત કે. હાલજી, મન કેતો તને શું દુઃખ છે, આ માડીને કે જરાક. અરે માડી, સાંભળો.
આવું થયું માડી. બોલો આમાં હું મરું નહીં તો શું કરું માડી? એમ વાત છે એમ ને? પેટની આ હરખા લાકડા કાપને ટાઢા વેડા કરસ. અરે માલકીન, મને જવા દ્યો ને. હવે મારા ધણી ભૂખ્યા આવીશ તો માલકીન, હવે તો જવા દ્યો. 3 દિવસ થયા માલકીન, હવે તો ઘરે જવા દ્યો. એ તારા ધણી ભલે નાખ્યો ભૂખો મરી જાય. અહીંયા મારે શું? અહીંયા તો શાંતિથી કામ કરીને લાકડા કાપ. અહીંયા તારો ઘરવાળો ઘરમાં શાંતિથી લાકડા કાપ. અરે માલકીન, જવા દ્યો ને. નકર પછી મારી છોકરીને બટકો રોટલો આપો. હવે 3 દિવસથી પાણીમાં જીવી છે માલકીન. મારી છોકરીને તો જમવા આપો. એ અહીંયા રોટલાની ક્યાં કરસ? હું તને પાણી દઉં ને પાણી હું તને નહીં દઉં. અહીંયા તું શું મહેમાન ગતિ શું કરવા આવી છો? આમ છાની મુનીની કામ કર હાલ. એ તમે કહું છું ઊભી રહે તો, મારે તારું કામ છે. એ બોલ ને, તે મને શું કામ રોકી? એ હાલે આ પૈસા અને એ 6 મહિનાનું વ્યાજ અને ઓલા નાથિયાની બાયડીને અને એની છોકરીને મૂકી દે છે, એને ઘરે જવા દે છે એને. અને આ તારો 6 મહિનાનું વ્યાજ હોત. હાલે. ડોહી, આ પૈસા તો બરાબર હે, પણ તું આટલા પૈસા લેવી ક્યાંથી આવી? એ ઈ બધું મારે તને કહેવાનો સમય નથી. અને ઈ બેને છોડી મૂકજે. અને મારા દીકરાને જો હવે હેરાન કર્યો ને તો હું તારું જડવું ફેરવી નાખીશ. એ જા ડોહી ને કહું તો તારો ટાંટિયો ભાંગી નાખીશ. હજી તો ખાલી હાથ જ ઉપાડ્યો હે. જો મારા છોરુને રંજાડ્યા તો હું મેરડી ખપ્પરમાં લઈને તારા લોહીના ઘૂંટડા ઉતારી જઈશ અને તારા શરીરના હાડકાનો હાર કરીને પહેરી લઈશ. એટલું યાદ રાખજે. એ હાલ, હવે તારા ઘરે હાલ. મારો દીકરો વાટ જોવે તારી. પણ મારી તમે કોણ? અને મને આ માલકીન નહીં જવા દે ઘરે. એ તારી માલકીનને મૂડીએ મળી ગઈ અને વ્યાજે હરખાઈ કરીને મળી ગયું અને બધી વાત તારે ઓરડીએ જઈને કરીશ. હાલ હવે ઘરે હાલ. અરે દીકરા, તારી પત્ની ને તારી દીકરી ઘરે વાટ જોવે છે. હાલ હવે ઘરે. હે માડી, કેમ થયું બધું? શું વાત કરો તમે? મારી પત્ની મારી છોકરી મારા ઘરે વાત જોવે છે, પણ માલકીનને તો પૈસા દેવાના હતા, વ્યાજ દેવાનું હતું. કેમ દીધું? કોણે દીધું? હું કેમ જાઉં? તમે શું કયો મને કાંઈ નથી સમજાતું. એ પૈસા દેવાઈ ગયા અને વ્યાજે દેવાઈ ગયું, બધું થઈ ગયું. હાલ હવે તું ઘરે હાલ તો. પણ માડી, અરે માડી, તમે કેમ આમ કયો? કેમ બધું દેવાઈ ગયું? અરે વાત તો કરો માડી, મને કેમ તમે લઈ જાઓ હો? સરલા, અરે દીકરી ભીંગો, સરલા. અરે સ્વામીનાથ,
ઓલા માડી તમારી હારે જે વાત કરતા હતા એ માડી કોણ હતા? એ જ માડી મને લેવા આવ્યા હતા. હે સરલા શું વાત કરસ? ઈ માળી તો મને અહીંયા સુધી લઈ આવ્યા, પણ બે જગ્યાએ એક જ માળી કેમ? આવું કેમ બને સરલા? હા સ્વામિનાથ, એ માડી કોણ હશે? અરે મને તો કતર આવે છે. માં મેલડી. માં મેલડી? એ કોણ સ્વામિનાથ? એ આપણા કુટુંબમાં તો પૂજાતા નથી. અરે સરલા, તને ઓલી માલકીન લઈ ગઈ ને, તને ને ઢીંગુની માલકીન લઈ ગઈ ને, ત્યારે હું જીવનથી કંટાળીને એમ વિચાર્યું કે હવે મારું કોણ? એટલે મારું જીવન ટૂંકાવા ઓલા નદી કાંઠે શમશાનની મેરડીનું મંદિર હે ને અઢી આંકડીનું, હું ત્યાં ગયો અને મારું જીવન પડતું મૂકવા ગયો કે નદી કાંઠે જઈને મરી જાવ, અહીંયા મને કોઈ ખોટે નહીં. પણ સરલા, જાતા જાતા એ મને શમશાનની મેરડીનું મંદિર દેખાણું અને મેં માતાજીને ભલામણ કરી કે જો મારા ગરીબનો અવાજ સાંભળતા હોય ને તો મારી દીકરીની ને મારી પત્નીની રક્ષા કરજો, હું તો જીવન ટૂંકાવા જાવ એમ માતાજીને ભલામણ કરીને ગયો કેવા. અને મેં કોક માજી આવ્યા અને મારું બાવણું પકડી લીધું, મને મરવા ન દીધો અને કીધું કે હાલ તારી પત્ની તારા ઘરે રાહ જોવે, તારી દીકરી તારા ઘરે રાહ જોવે એમ કરીને મને અહીંયા સુધી લઈ આવ્યા ઈ માળી. હે સ્વામિનાથ, શું વાત કરો છો તમે? આપ જીવન પડતો કાંઈ તમે મારું માર છોકરીનું ન વિચાર્યું? અરે સરલા શું કરું, જીવન ટૂંકાવા સિવાય મારી પાસે બીજો કઈ રસ્તો નતો. પણ ઈ માળીએ મને ઉગારી લીધો, મને મરતા બચાવી લીધો, ઈ મોતને ઊભું રાખી દીધું. ઈ માળીએ, ઈ મેરડીએ તો શમશાનવાળી મેરડીએ તો મોતને ઊભું રાખી દીધું. હો હે માં મેલડી, આને તો મારો સુહાગ બચાવી લીધો માં. હું તમારો જિંદગી ભર ઉપકાર નહીં ભૂલું માં. હે માં મેરડી, તમે આ ગરીબના વેણ સાંભળીને આજે તમારા થાના કેથી ઊભા થઈને આ ગરીબને તમે બચાવી લીધો માં. આ ગરીબની તમે ખોરડાની લાજ રાખી માં મેરડી. માં, પણ મેં તો તમારી ભક્તિ પણ નથી કરી હો માં. અરે મારા દીકરા, મને ગરીબ તો બહુ વાલા લાગે. મારા દીકરા, મને ગરીબ તો બહુ વાલા લાગે. ભલે કોઈ દી મારું નામ ન લીધું હોય, ભલે હું એના કુળમાં ન પૂજાતી હોય, પણ મારા દીકરા, જો કોઈ દુખ્યો માણસ મારા મઢ મંદિરેથી નીકળે અને ઊંડો નિહાકો નાખે અને જો હું મેરડી જીવનભરનો એનો દુઃખનો પ્યાલો કરી અને પી ન જાઉં તો હું શમશાનની મેરડી નહીં મારા દીકરા. હે માં મેરડી, આ ગરીબની તમે લાજ રાખી, આ ગરીબને તમે બચાવ્યો માં. હવે કૃપા કરો, અમને દર્શન આપો માં, અમને દર્શન આપો માં મેરડી, અમને દર્શન આપો. હા માં મેલડી, અમને દર્શન આપો માં, અમને દર્શન આપો. અરે મારા દીકરા, તું મને મેરડીને બોલાવ અને હું મેલડી પલવારમાં હાજર ન થાઉં તો હું મેરડી નહીં મારા દીકરા. હે માતા મેરડી, હે માં, આ ગરીબનું તમે દેણું ભર્યું માં. હે માં મેરડી, આ ગરીબનું તમે વ્યાજ ભર્યું, એટલે તો બસ માં, તમે તો મોતને પણ ઊભું રાખી દીધું, આ ગરીબને મોતને પણ તમે નોડવા દીધું. હે માં મેરડી, આ તમારા ગરીબ બાલોડા ઉપર તમે આટલી દયા કરી. હે માં મેરડી, હે માં મેલડી, તમે આજ મને મુસીબતમાંથી ઉગારી લીધી માં. તમારી જય હો માં મેલડી, તમારી જય હો. અરે મારા દીકરા, મને મેરડીને હાલ કહેવાનો વદાડ ન હોય બાપ. અરે મારા દીકરા, કાળી રાત્રે પણ જો હાચા મનથી મને કોઈ યાદ કરે અને કાળી રાત્રે પણ સિંહના ટોળા વચ્ચે હું મેરડી પાણી પાવા ન આવું તો હું મેરડી નહીં મારા દીકરા. અને મારા દીકરા, તું મારા મઢ મંદિરે આવી અને તારા ઘર પરિવારની તું ભલામણ કરી ગયો તો મારા દીકરા, મારે મેરડીને તારું ધ્યાન તો રાખવું જ પડે ને મારા દીકરા. અરે મારા દીકરા, મને મેરડીને તો ગરીબ બહુ વાલા લાગે મારા દીકરા. જો હું મેરડી કોઈ મને હાચા મનથી બોલાવે અને હું પલવારમાં હાજર ન થાઉં તો હું લોઢાના દાંતવાળી અઢી આંકડી કાળી નાગણી હવા વેતની કાળી નાગણી મેલડી નો કહેવાય મારા દીકરા. જય હો માં મેલડી, તમારી જય હો માં, તમારી જય હો. ઘણી ખમ્મા માં મેલડી, તમારી ઘણી ખમ્મા. અરે મારા દીકરા, આજથી હું મેરડી તારી ગરીબ દરિદ્રતા હું દૂર કરું છું મારા દીકરા. જે આજે હું મેરડી તને હાથ હાથ માંડનો માળવો આપું મારા દીકરા. આજથી હું બધાય સુખ તને આપું મારા દીકરા અને તારા બધા દુઃખ દરિદ્રતા હું મેરડી દૂર કરું મારા દીકરા. આટલી દયા કરી માં, તમારા પરચા તો અપરંપાર હે માં મેરડી, અપરંપાર હે. જય હો માં મેલડી, તમારી જય હો. અરે મારા દીકરા,
આ જગતની માલિપા મને મેરડીને કોઈ હાચા મનથી યાદ કરે અને જો એના દુઃખનો પ્યાલો કરી અને હું પી ન જાઉં તો હું શમશાનની મેરડી નો કહેવાય મારા દીકરા. અને જો કોઈ મારા છોરુડાને કોઈ મારા બાલુડાને રંજાડે અને એને તો જો હું શમશાનના ખાટલા સુધી લાંબો કરું અને એને ખાટલે બાંધી અને એને આતેડને તો હાર કરીને પહેરી ન લઉં તો હું શમશાનની મેરડી નો કહેવાય. એ માં, તમે મોતને ઊભું રાખીને તમારા દીકરાને તમે નવું જીવનદાન આપ્યું માં. હું મારા કુળમાં તમને પૂજીશ માં, મારા કુળના કરીને તમને પૂજીશ માં મેલડી. જય હો માં મેલડી, તમારી જય હો. ઘણી ખમાયું મારા દીકરા, ઘણી ખમાયું. બોલો મેલડી માની જય, બોલો શમશાનની મેલડી માની જય.